આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। માધવરાય મંદિર આખું ડૂબી ગયું। સમાચાર ગીર સોમનાથથી મળી રહ્યા છે। દેવપોળી એકાદશી હોય તે અંતર્ગત માધવરાવ પ્રભુ જલમગ્ન થયા છે। સરસ્વતી નદીના ઘોડાપુરમાં માધવરાવ મંદિર પૂર્ણ ઊંચા સુધી પાણીમાં ગરકાવ છે। ગીર પંથકમાં ધોધમાર વરસાદથી સરસ્વતી નદીમાં ઘોડાપુર આવ્યું છે। જય માધવરાય। હું ઋષિ બાપુ શ્રી માધવરાયજીની જગ્યા પ્રાચી, તાલુકો સુત્રાપાડા, જિલ્લો ગીર સોમનાથ। આપ અત્યારે શ્રી માધવરાયજી પ્રભુના દર્શન કરી રહ્યા છો। મંદિરના ભગવાન જળમગ્ન થઈ ગયા છે। ઉપરવાસ પણ વધારે વરસાદ અને સ્થાનિક વરસાદને કારણે સરસ્વતી નદીની અંદર બહુ મોટા પ્રમાણમાં પૂર આવી ગયું છે। અત્યારે પૂર અહીંયા ઉપર ચોકમાં ચડી ગયું છે, તો ભગવાનના દર્શન હવે દિવાળી સુધી તો નહીં થાય ભાઈ। પણ ભગવાનની ઉપર ગાદીઘર છે, જ્યાંથી ભગવાનના આરતી, સેવા, ભોગ બધું કરવામાં આવે છે। જ્યાં લાલાની સ્થાપના કરેલી છે, એમના દર્શન કરવાના છે। એટલે દરેક યાત્રિકોએ આવવું। મોક્ષ પીપળો પણ ખુલ્લો હોય છે, પાણી પણ રેડાય છે અને ભગવાનના દર્શન પણ થાય છે। જય માધવ।